હેલો સ્ટુડન્ટ્સ, હું વાઘેલા સર તમારું મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં સ્વાગત છે। આ ચેનલમાં તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનો આપી રહ્યા છીએ। હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો। તમારા મિત્રોને પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો કે જેથી કરીને તેઓ પણ મારા નવા સોલ્યુશનના વિડીયો મેળવી શકે અને આ પરીક્ષામાં સારા માર્ક લાવી શકે। હવે 12 કોમર્સ એકાઉન્ટનું સોલ્યુશન આપણે કરીએ છીએ। તેમાં સેક્શન ડી માં ચેપ્ટર 6 નિવૃત્તિ, તેનો દાખલો પહેલો, પ્રશ્ન પહેલો, પી ક્યુ આર અને એસ 4:3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે। ક્યુ નિવૃત્ત થાય છે। ક્યુનો ભાગ આર અને એસ સરખે હિસ્સે મેળવશે। નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો અને લાભનું પ્રમાણ શોધો। તો જો સૌથી પહેલા જૂનું પ્રમાણ, આન્સર જૂનું પ્રમાણ બરાબર। હવે 4 ભાગીદારો છે, પી ક્યુ આર એસ, પી જેમ ક્યુ જેમ આર જેમ એસ 4 ભાગીદારો છે। તેમનું પ્રમાણ 4:3:2:1 કુલ ટોટલ થશે 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, ટોટલ પ્રમાણ 10। હવે ક્યુ નિવૃત્ત થાય છે, આ ક્યુ નિવૃત્ત થાય છે, જે નિવૃત્ત થાય તેને હાઇલાઇટ કરીએ તો આ ક્યુ છે તે નિવૃત્ત થાય છે, હાઇલાઇટ કર્યો। ક્યુનો ભાગ છે 3। હવે જુઓ શું લખ્યું છે કે ક્યુ નિવૃત્ત થાય છે, ક્યુ નિવૃત્ત થાય છે। હવે ક્યુનો ભાગ કહેવાય 3/10, ક્યુનો ભાગ, ક્યુનો નફાનો ભાગ બરાબર 3/10। એટલે આ ભાગ જે છે તે આર અને સરખે હિસ્સે મેળવશે। ક્યુનો ભાગ આર અને એસ સરખે હિસ્સે મેળવશે। તો આર અને એસ ને ક્યુ નો ભાગ આવશે તો તે આર અને એસ માટે લાભ કહેવાય, ફાયદો કહેવાય। તેથી આર અને એસ, આર અને તેથી આર અને એસ નું લાભનું પ્રમાણ હવે સરખે હિસ્સે એટલે 1:1, તો આ લાભનું પ્રમાણ આવી ગયું। આર અને એસ નું લાભનું પ્રમાણ 1:1 સરખે હિસ્સે ભાગ મેળવશે। હવે લાભ શોધવાનું સૂત્ર, ભાગીદારનો લાભ। કોઈ પણ ભાગીદારનો લાભ તો નિવૃત્ત થનાર ભાગીદારનો ભાગ, આ લાભ શોધવાનું સૂત્ર છે નિવૃત્ત ભાગીદાર નો ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ। હવે સૌથી પહેલા લાભ આ બંનેને થાય છે, આર અને એસ ને, તો સૌથી પહેલા આર નો લાભ શોધીએ। આર નો લાભ બરાબર। હવે નિવૃત્ત ભાગીદારનો ભાગ, નિવૃત્ત ક્યુ થાય છે, ક્યુ નો ભાગ અહીંયા હાઇલાઇટ કરું તો 3/10 છે। તો નિવૃત્ત ભાગીદારનો ભાગ 3/10 ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ, લાભનું પ્રમાણ 1:1, આર નો લાભ તો આર નો ભાગ થાય 1/2, 3 × 3
10 × 2 = 20. તો આર નો લાભ 3/20 હાઇલાઇટ કરીએ. હવે એસ નો લાભ સૂત્ર નિવૃત્ત ભાગીદારનો ભાગ એ ભાગ એટલો જ છે 3/10 ગુણ્યા હવે લાભના પ્રમાણનો ભાગ 1/2 કેમ કે બંનેનું પ્રમાણ સમાન જ છે. 3 × 3 = 3, 10 × 2 = 20. તો એસ નો લાભ પણ આ રીતે 3/20 આવશે. બંનેને એક જ સરખો લાભ થાય છે. હવે આ રીતે બંનેનો લાભ આવ્યો, બરાબર. આર નો લાભ આવ્યો અને એસ નો. હવે આપણે નવું પ્રમાણ લેવાનું છે, તો નવો ભાગ શોધવો પડે. તો જો નવા ભાગનું સૂત્ર, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. કોઈ પણ ભાગીદારનો નવો ભાગ શોધવા માટે આ સૂત્ર જૂનો ભાગ પ્લસ લાભ. હવે સૌથી પહેલા જો આર છે તો આ હવે 3 ભાગીદારો બાકી રહે છે. જો નિવૃત્ત ક્યુ થાય છે તો સૌથી પહેલા પી નો નવો ભાગ શોધીએ, પછી આર નો અને પછી એસ નો. તો જો સૌથી પહેલા પી નો નવો ભાગ, સૂત્ર જૂનો ભાગ પ્લસ લાભ. તો પી નો જૂનો ભાગ 4/10, પી નો જૂનો ભાગ 4/10 પ્લસ લાભ. પી ને કોઈ લાભ નથી થતો, 0. તો 4/10 પ્લસ 0 બરાબર 4/10. આ પી નો ભાગ આવ્યો, નવો ભાગ. હવે પી પછી ક્યુ તો નિવૃત્ત થાય છે, આર. તો આર નો નવો ભાગ બરાબર. હવે આર નો નવો ભાગ, તો જૂનો ભાગ આર નો જૂનો ભાગ, તો આર નો જૂનો ભાગ 2/10, 2/10 પ્લસ હવે લાભ, આર નો લાભ 3/20. હવે છેદ બે ને સરખા કરવા હોય તો અહીંયા 20 છે, તો આમાં 20 લાવવા હોય તો 2 વડે ગુણાકાર કરીએ, ગુણ્યા 2 અંશ અને છેદમાં. તો બધું 4, 10 × 2 = 20 પ્લસ 3/20. છેદ સમાન છે તો 4 ને 3 = 7, 7/20. હવે અહીંયા બેમાં 20 છેદમાં આવ્યા. હવે આર પછી એસ નો નવો ભાગ બરાબર એસ નો જૂનો ભાગ. જો એસ નો જૂનો ભાગ 1/10 પ્લસ અને એસ નો લાભ, જો એસ નો લાભ 3/20, 3/20. છેદ સરખા કરે તો અહીંયા 2 વડે ગુણવાનું, 2 × 1 = 2, 10 × 2 = 20, 3/20. 3 ને 2 = 5, 5/20. એસ નો નવો ભાગ. હવે આ આર અને એસ બંનેના છેદમાં 20 છે, તો અહીં જુઓ પીના છેદમાં તે છેદ સમાન કરીએ તો 20 લાવીએ, તો ગુણ્યા 2 કરીએ, ગુણ્યા 2 તો 4 × 2 = 8 અને 10 × 2 = 20. હવે તમે જુઓ ત્રણેય બાકીના ભાગીદારોના છેદ સમાન થઈ ગયા, તેથી નવા નફા નુકસાનનું પ્રમાણ
નવા નફા નુકસાનનું પ્રમાણ 3 ભાગીદારો છે PRS P/R/S બરાબર ત્રણેયના છેદ સમાન છે, છેદ નથી લખતા તો P નો અંશ 8 જેમ પછી R નો અંશ 7 જેમ અને S નો અંશ 5. તો આ નવા નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું. આ દાખલાને સમજી પાકી બુકમાં લખી દેજો. તો એકાઉન્ટ સેક્શન ડી ચેપ્ટર 6 નિવૃત્તિ પ્રશ્ન 2 શું કીધું છે? જો E, F અને G 3/4/2 ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. G નિવૃત્ત થાય છે. G ના નફાનો ભાગ E અને F 1/2 ના પ્રમાણમાં મેળવશે. નવા નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. સૌથી પહેલા જૂનું પ્રમાણ લખીએ. જો જૂનું પ્રમાણ તો 3 ભાગીદારો છે E, F અને G. E જેમ F જેમ G ત્રણેયનું પ્રમાણ છે 3/4/2. હવે નિવૃત્ત કોણ થાય છે? જો G નિવૃત્ત થાય છે તો G ને હાઇલાઇટ કરીએ કે આ G નિવૃત્ત થાય છે અને આ પ્રમાણનો ટોટલ કરીએ તો 3 ને 4 7, 7 ને 2 9, ટોટલ 9 થાય છે. બરાબર. હવે જુઓ G નિવૃત્ત થાય છે. G નિવૃત્ત થાય છે. બરાબર. હવે G ના નફા, G નો ભાગ કેટલો છે? જો 2/9. G નો ભાગ બરાબર 2/9. અહીંથી 2 લેવાના અને ટોટલ હોય ને એ છેદમાં લેવાનું, તો 2/9. આ G નો ભાગ. હવે આ G નો ભાગ જે છે તે G ના નફાનો ભાગ E અને F 1/2 ના પ્રમાણે મેળવશે. જો G નો ભાગ E અને F 1/2 ના પ્રમાણમાં મેળવશે. તેથી લાભનું પ્રમાણ લાભનું પ્રમાણ બરાબર EF બરાબર 1/2. આ 1/2 છે તે લાભનું પ્રમાણ થશે. બરાબર. હવે લાભ, જો લાભ શોધવાનું સૂત્ર, લાભ ભાગીદારનો લાભ, કોઈ પણ ભાગીદારનો લાભ કેટલો હોય? જો તો નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. આ લાભનું સૂત્ર, લાભ શોધવાનું. હવે એક એકનો લાભ શોધીએ તો E નો લાભ હવે નિવૃત્ત ભાગીદારનો ભાગ, નિવૃત્ત ભાગીદાર G છે તેનો ભાગ છે 2/9. નિવૃત્ત ભાગીદારનો ભાગ 2/9 ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ, લાભનું પ્રમાણ છે 1/2, તો ટોટલ થાય 3, તો E માટે 1/3.
2 એકા 2 અને 9 તેરી 27. આ ઈનો લાભ આવ્યો, જેને હાઇલાઇટ કરીએ. ઈ પછી એફ નો લાભ, બરાબર. હવે નિવૃત્ત ભાગીદારનો ભાગ, નિવૃત્ત જી થાય છે, જીનો ભાગ છે 2/9 ગુણ્યા અને લાભના પ્રમાણનો ભાગ એફ નો લાભ છે 2, ટોટલ થાય 3, 2/3 બધું 4, 9 તેરી 27. તો આ રીતે આ બંને ભાગીદારોના લાભ આવ્યા. હવે કુલ 3 ભાગીદારો હતા, એક તો નિવૃત્ત થાય, 2 જ વધે છે. તો આ બંનેનું તે 2 નવા ભાગ શોધવાના છે. જો સૂત્ર, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. આ સૂત્ર છે, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો સૌથી પહેલા ઈ નો નવો ભાગ, બરાબર. હવે ઈ નો જૂનો ભાગ, આ ઈ અહીંયા છે, જૂનો ભાગ 3/9. ઈ નો જૂનો ભાગ થાય 3/9 પ્લસ લાભ, ઈ નો લાભ છે 2/27. છેદ સમાન કરવા માટે 9 ને 3 વડે ગુણીએ તો 27 આવે. તો 3 તેરી 9, 9 તેરી 27 પ્લસ 2/27 બરાબર 27 સમાન છે. તો 9 ને 2 11, 11/27. આ ઈનો નવો ભાગ આવ્યો. હવે ઈ પછી એફ નો નવો ભાગ, એફ નો નવો ભાગ સૂત્ર જ છે, જૂનો ભાગ પ્લસ લાભ. એફ નો જૂનો ભાગ છે 4, 4/9, 4/9 પ્લસ લાભ, એફ નો લાભ છે 4/27. હવે છેદ સમાન કરીએ. 27 અહીંયા છે, તો અહીંયા 27 લાવવો પડે. 27 લાવવા માટે 9 તેરી 27, એટલે કે 3 વડે ગુણવાનું. તો ગુણાકાર કરીએ તો 4 તેરી 12 છેદમાં 9 તેરી 27 પ્લસ 4/27 બરાબર 12 ને 4 16 છેદમાં 27. તો આ એફ નો નવો ભાગ આવ્યો. નવો ભાગ ઈ નો નવો ભાગ 11/27 અને એફ નો નવો ભાગ 16/27. તો નવા નફા નુકસાનનું પ્રમાણ, નવા નફા નુકસાનનું પ્રમાણ. 2 ભાગીદારો છે, બંનેના છેદ જો આવી રીતે છે. 11/2 ભાગીદારો નામ લખીએ પેલા, ઈ અને એફ. હવે બંનેના છેદ સમાન છે, છેદ ન લઈએ તો 11/16. તો દાખલાનો સ્ક્રીનશોટ પાડીને પાકી બુકમાં લખી લેજો.